આપણી પ્રગતિ ન થવા પાછળના જે અલગ અલગ કારણો છે એમાંનું એક કારણ આ પણ છે કે આપણે એમાં બદલવું પડે કે આપણે આપણી નવી પેઢીને જ્યાં છે અહીંયાથી થોડી આગળ લઈ જવી હોય તો એમાં શિક્ષણ પ્રત્યે ભાર આપો. એમાં શિક્ષણમાં વ્યક્તિગત રીતે પણ કરો અને સામાજિક રીતે આ સંસ્થાઓ બને છે એમાં પણ યોગદાન આપો, તો આપણે આ બધા કામમાં આગળ વધારી શકશું. એટલે આ કામ ગણિત મારવું હોય તો આવું મારવાનું. કોઈને લાગે કે મારે મંડપનો 4 લાખનો 5 લાખનો ખર્ચો, જમણવારનો 4 લાખનો ખર્ચો, બીજો એમ કરીને 15 લાખનો કરું, તો પછી એવું નક્કી કરી નાખવાનું કે 15 લાખનો ખર્ચો કરું તો મારે 1.5 લાખ રૂપિયા, 1.5 કરોડ રૂપિયાનો ખર્ચો મારા છોકરાને ભણાવવો હોય, ઈ છોકરાના લગ્નમાં હો. દીકરીના લગ્નમાં દીકરીને 1.5 કરોડનો ખર્ચો કર્યો તો 15 લાખનો ખર્ચો કરાય, બાકી એટલો જાજો ખર્ચો કરાય નહીં. અને ખર્ચો કરીને જેવું પતી ગયું, એક દાડો બધું કે જબર કર્યું હોય, જેટલા આવે એટલું બધું બોલે બહુ સારું કર્યું, જબર ખર્ચો કર્યો, જબર મંડપ બાંધ્યો, જબર જમણવાર હતો. એક જ દાડો, બીજે દાડે વાત બધા ભૂલી જાય, પછી બીજે જબર કર્યું હોય બીજાનું કે. તો એક દાડાના 12 કલાકમાં 10-15 જણા આપણે જબર જબર બોલે, એના માટે કરીને 20-25 લાખ રૂપિયા ખર્ચી નાખવાના. વિચારવા જેવું છે. એટલા માટે હું કહું છું કે આજે જે સમાજના આગેવાને જે સુધારો કર્યો છે એને હું ખૂબ સમર્થન કરું છું કે આ સાચા રસ્તા ઉપર આપણે નિર્ણય કર્યો છે. વ્યસન બંધ કરવાનો નિર્ણય કર્યો, તમામ પ્રકારના વ્યસનને. આજે નહીં ખબર પડે, 20-25 વર્ષ પછી, 40 વર્ષ પછી આવનારી પેઢીઓની ખૂબ મોટી સેવા વડીલો તમે કરેલી ગણાશે. આ આજે કરેલો નિર્ણય બહુ મોટો નિર્ણય છે. નહીતર જે દિશા જતી હતી એ દિશાને પકડી એને અટકાવવાનું કામ કર્યું કે ના, એ જો વ્યસનની અંદર આપણે જતા રહીશું તો કોઈ રીતે બચવાની જગ્યા નથી. આજે તમે એક રિસ્ટ્રિક્શન કર્યું છે. આ નિર્ણયને પણ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. આ બે કામ તો બહુ સરસ કર્યા. ખર્ચો ઓછો કરવાનું કામ, વ્યસન બંધ કરવાનું કામ, અને ત્રીજું દીકરા અને દીકરીને ભણાવવાનું કામ. એમાં આપણે યોગદાન આપવાની વાત હોય એ પણ બહુ મોટી વાત છે. હું તો અત્યારે અહીંયા બેઠો તો જીવરાજભાઈ આયા મને કે આજે જાહેરાત પેલી ગ્રાન્ટને કેવી કરતા નહીં, તમને ફેરથી બોલાવવાના છે, એ ટાઈમે કરજો. એટલે મેં કીધું સારું તાર લ્યો, આવું કોક કહેતો મેં કીધું ગમે. એટલે મને કે આજ જાહેરાત એની નથી કરવી, પછી ચેડે કરજો. મેં કીધું બરાબર છે, પણ સારું શિક્ષણનું કામ છે અને હજુ વધારે આગળ વધો, જ્યાં જરૂર પડે એ કરો.